અત્યારના 7 વાગી જશે ને આપણે જોઈ શકો છો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા। જય ખોડિયારમાં। અત્યારમાં 7 વાગી જશે ને આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવાને। આજે જવાનું છે દરિયે। હા, જય સિયારામ। જય સિયારામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં રહેજો ભાઈ। હા, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો। અમારા વિડીયો જો તમને ગમે તો જોતા રહ્યો। જય સિયારામ। હે દિશામાં ને, હે દિશામાં ને, હે દિશામાં ને દેવળે વાગે ડાકલા રે લોલ। હે દિશામાં ને દેવળે વાગે ડાકલા રે લોલ। જય સિયારામ મિત્રો, જુઓ તમે આ દશામાનું સ્થાપન છે। 10 દિવસ આની પૂજા પાઠ કરી ને આજે છેલ્લો દિવસ છે। તો જુઓ તમે આ નિવેદ ધરેલા છે દશામાના। જુઓ દશામાનો આ 10મો દિવસ પૂરો થાય છે। તો તમે કેટલા વર્ષથી આ દશામાનું વ્રત રહ્યો છો? ઘણા વર્ષથી જો દશામાનું વ્રત રહેશે ને આજે તમારે આ દશામાને પધરામણી કરવા જવાની છે। હાલો જો ઘણા વર્ષથી દશામાનું વ્રત કરે છે। જય દશામાં। પાછળ જે લોકો વહેલા જાગી જાય વહેલા આવે અને પાછળથી થોડાક મોડા ઘરનું કામકાજ પતાવીને પછી આવે। જય દશામાં। જય સિયારામ મિત્રો, જોઈ શકો છો જો આજે 10 દિવસ આ દશામાના 10 દિવસ પૂરા છે અને ઘરે જે કાંઈ સ્થાપના કરી તે અત્યારે હાલ જો દરિયે પધરાવા જાય છે। સરસ મજાની જો હાથે બનાવેલી ગારાની આ દશામાની હાંડડીની મૂર્તિ। જય દશામાં। કેમ ભાઈ? સંતોષ કલસાની ચેનલને સબસ્ક્રાઇબ કરો। એટલે પણ આ જો આ ઢોરો સડ્યા ને તો હાફ સડી ગયો ભાઈ। જોઈ શકો છો કેટલો આ દરિયાનો આ ઢોરો કેટલો છે ભાઈ। બહુ ઊંચો છે, બહુ ઊંચો છો ભાઈ। હા, પેલા અમે આવતા ને અત્યારે દોડીને ચડતા હો ભાઈ। હા, અત્યારે પૂરું થઈ ગયું હે, કિલોમીટર પૂરા થઈ ગયા અત્યારે તો। હા સડે ને કેપેસિટર પતી ગયા, કેપેસિટર પતી ગયા। હેલો એ આવજો, અમે જાય છે દશામાં પધરાવા। બાય બાય, આવજો બાય, ટાટા ગુડ બાય। જય દશામાં તો બોલો। જય દશામાં, જય દશામાં, જય દશામાં। દરિયાઓ ગણેશ Hello, guys, mình vừa rồi nha. Video ta đi cái này hết. Hello. હા લે જોવાનું તો હોય ને પછી જોવું આપણે દશામાં પાંચ ભવ્યા ખુશી આ બજાર વિડિયો બાર ઉભી રહે બે હાય નાની આવ આન કોઈએ લાગમાં તમને પાપ તમારે હેઠળ કરાય જો હાલો ભાઈ લઈ જાઓ હેરખો। મારા બેન
ફેમિલી મિત્રો જય શ્યારામ. અત્યારે આપણે આ મારી પાછળ જોઈ શકો છો આપણે આ બથેશ્વર મહાદેવ આવી ગયા છે ને આજે આ દશામાનો છેલ્લો દિવસ હોય તો ભાવ ભક્તિવાળા જે ભક્તો છે પ્રેમ ભાવથી જો હંદાય આ દશામાને આંધળીનો આ દરિયામાં પધરાવા આવ્યા છે તમે જોઈ શકો છો. હા તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે હું સ્ટેપ બાય સ્ટેપ જો અંદર આગળ બથેશ્વર બાપાના દર્શન કરાવું અને તો આમે જો સામે જો હોડકા બતાય ત્યાં બારું છે ને ત્યાંથી રસ્તો આ ગામ બથેશ્વર બાપુનો બથેશ્વર મહાદેવ માટે દર્શન માટે જો એ રસ્તો છે. મોટા વાહન લઈને આવવું હોય તો ફેમિલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બથેશ્વર મહાદેવ. સરસ મજાના હંદાય દર્શન કરી રહ્યા છે ભાવ ભક્તિથી. ફેમિલી મિત્રો જય શ્યારામ. તો અત્યારે આપણે જો આ દરિયામાં બહુ મોજ કર્યા છે હો ભાઈ. હા તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ, ફરીને મળશું એક નવા વ્લોગમાં. હા તો અમારા વિડીયો જોતા રહેજો. ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને ક્યારેક દેશી આયુર્વેદિક ને ક્યારેક રેસીપી આવા સરસ મજાના વિડીયો લઈને આવું છું. જો તમને ગમે તો જોતા રહેજો. જય શ્યારામ.